ટેસ્ટમાં જરાય પણ કડવી ન લાગે ને તેવી રીતની આજે આપણે ઘઉંના લોટની અને મેથીની પૂરી બનાવવાના છે, જે એકદમ ટેસ્ટી બનશે અને ક્રન્ચી અને ક્રિસ્પી એવી બનવાની છે. એમાં જરા પણ તેલ નહીં પીવે એવી રીતની આજે આપણે બનાવીને રેડી કરશું. તો તેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ તે લીધો છે. એ એપ્રોક્સ 1 કિલો જેટલો છે. અને મેથી લીધી છે. મેં અહીંયા કસૂરી મેથીનો યુઝ કરવાની છું. આવી રીતે કસૂરી મેથીનો યુઝ કરવાથી આપણી પૂરી છે જે ટેસ્ટમાં જરા પણ કડવી નથી લાગતી. આવી રીતે થોડીવાર પલાળી દેવાની અને જે 2 થી 4 મિનિટ જેટલું, અને પછી આપણે એને લોટમાં એડ કરવાની છે. તમારી પૂરી જરા પણ કડવી નહીં લાગે અને એકદમ સરસ નાના બાળકોને પણ ચોક્કસથી ભાવશે. જરાય બાનું નહીં કાઢે ન ખાવાનું. તો અહીંયા અમે લોટ લીધો છે, એમાં મસાલા કરી દઈશું. એમાં સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે. એમાં પછી ધાણા જીરું એડ કરવાનું છે. ધાણા જીરું પછી આપણે હળદર પાવડર પણ એડ કરી દઈશું. ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર મેં અહીંયા યુઝ કર્યું છે. તમે જે ખાતા હોય તે એડ કરવાનું તમારી તીખાશ મુજબ. ત્યારબાદ હિંગ એડ કરી અને આપણે અહીંયા મોણ માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. હવે આ પલાળેલી મેથી છે એને આપણે એડ કરી દેવાની છે. આવી રીતે થોડીવાર પલળવાથી એનો જે કડવાશ છે ને એ પાણીમાં નીકળી જાય છે અને એકદમ આપણી સરસ પૂરી છે તે બને છે, કડવી નથી લાગતી. ઘણા બાળકોને કડવી લાગતી હોય છે તો એ પછી ખાતા નથી હોતા. તો આવી રીતે બનાવશો ને તો એકદમ સરસ બનશે. હવે બધા મસાલા અને મોણને એકદમ લોટ સાથે સરસ મિક્સ કરી લઈશું સૌથી પહેલાં. પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે મીડિયમ ટાઈટ એવો લોટ બાંધવાનો છે. એકદમ કઠણ બી નથી રાખવાનો અહીંયા. અને સોફ્ટ હશે ને તો એ તેલ બી પીશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ધીમે ધીમે પાણી એડ કરતા જઈને આપણે એને સરસ એવો સેમી થીક એવો લોટ બાંધવાનો છે. તો આપણો અહીંયા લોટ બંધાઈને ઓલમોસ્ટ રેડી છે. તમે જોઈ શકો છો. આપણે એને થોડીવાર 5 થી 10 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે. સરસ એક વખત બંધાઈ જાય એટલે 1 થી 2 મિનિટ જેટલો એને એકદમ કૂણવી લેવાનો છે, જેથી બધા મસાલા સરસ એકદમ મિક્સ થઈ જાય. અને થોડીવાર પછી તમે જોશો ને તો આપણો એનો કલર પણ ઘણો એવો ચેન્જ થઈ જશે, કેમ કે મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા હશે લોટની સાથે. તો તમે જોઈ શકો છો, હું આવી રીતે કૂણપું છું ત્યારે પણ એની કેટલો કઠણ છે તમને વિડીયોમાં દેખાશે. આપણે પરોઠા હોય છે ને એના કરતાં થોડોક એવો વધારે કઠણ રાખવાનો છે આપણે. તો એમાં આપણે હવે તેલનું એક વખત મોણ આપી અને કૂણવી લઈશું એકદમ સારી રીતે. જો તમે પણ આ રીતેથી પૂરી બનાવશો ને તો ચોક્કસ એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને તે કડવી નહીં લાગે ને તેવી બનશે. તો તમે જો બનાવતા હોય ને ભાવતી હોય ને તો ચોક્કસથી એક વખત આ રીતે ટ્રાય કરજો. અને ન ક્યારે બનાવી હોય તો પણ ટ્રાય કરજો. આવી રીતે બનાવીને બાળકોને ચોક્કસ ભાવશે. અને મોટા લોકોને પણ ચા સાથે આ પૂરી છે તે બહુ જ સરસ લાગતી હોય છે. આપણે સાંજે ચા સાથે પણ ખાઈ શકીએ અને ટ્રાવેલિંગમાં પણ સાથે આપણે લઈ જઈ શકીએ છીએ. હવે આપણે એમાંથી નાના નાના લુવા પાડી લઈશું અને એમાંથી પૂરી આપણે વણી લઈશું. એ એકદમ મીડિયમ સાઇઝનું લીંબુ હોય ને એટલું આપણે લૂ કર્યું છે આમાંથી. અને એકદમ આપણે હવે આછી આછી એવી પૂરી વણી લેવાની છે. પૂરી વણાઈ જાય પછી આપણે એમાં ફોકથી છે તે હોલ પાડી દેવાના છે, એટલે ફૂલે નહીં એટલે એકદમ આપણી ક્રિસ્પી બને પૂરી. આપણે આમાં બીજું કંઈ જ એડ નથી કર્યું ઘઉંના લોટમાં, છતાં પણ એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી આપણી બને છે. તમે પણ ચોક્કસથી આવી રીતે ટ્રાય કરજો. આવી રીતે બધી જ પૂરી વણી અને ફોક કરીને આપણે એક થાળીમાં લઈ લઈશું અને પછી એને તળવાની છે આપણે. મારી તો મોસ્ટ ફેવરિટ છે. ચા સાથે બહુ જ સરસ લાગે છે મેથીની પૂરી. મને તો થોડી એવો કડવો ટેસ્ટ આવે ને તો બી ભાવે, પણ ઘણી વખત છોકરાઓને ના ભાવતી હોય તેના માટે થઈને આવી રીતની ઓછા કડવાશવાળી આપણે પૂરી બનાવીએ. હવે આપણે એને મીડિયમ હોટ તેલ હોય ને એમાં આપણે તળવાનું છે. ધીમે ધીમે પલટતા જઈએ, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાની છે. એકદમ ફાસ્ટ ગેસ નહીં રાખીએ, મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું, નહીંતર એકદમ બ્રાઉન થઈ જશે પણ અંદરથી સરસ પાકશે નહીં ને તો એ ક્રન્ચી એટલી નહીં બને, એકદમ ચવળ એવી બનશે પૂરી આપણી. તો એ વાતનું બી ખાસ ધ્યાન રાખવું. ધીમે ધીમે આપણે એને સરસ ફેરવતા જઈએ અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
તળી લેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા એક પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. અને હવે હું એક વાસણમાં કાઢી લઈશ. મેં અહીંયા આવી રીતનું સ્ટીલનું વાસણ આવે છે હોલવાળું, એમાં મેં કાઢ્યું છે. તો વધારાનું અગર તેલ રહી જાય તો એ નીકળી જાય. પણ આપણી આ પૂરી મેં જેમ કીધું એમાં તેલ જરાય પીતી નથી અને તેલ એમાં રહી જાય ને એવી રીતની બનવાની છે. તો આવી રીતે બધી પૂરી તળીને આપણે રેડી કરી લેવાની છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, અને મારી આ ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જ્યારે હું પૂરી બનાવતી હતી ને મીન્સ વણતી હતી ને ત્યારે મારા દીકરાએ પણ એમાં 2 પૂરી વણી હતી અને કીધું હતું કે મમ્મી આ વિડીયોમાં તમે બતાવો ને ત્યારે આ 2 પૂરી પણ બતાવજો અને કહેજો કે આ મારા દીકરાએ વણી હતી. એટલે મેં બતાવી છે. મારો તો ડબ્બો ભરાઈ ગયો છે અહીંયા. તમે પણ ચોક્કસથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.